લગ્નનો અર્થ શું થાય? લગ્નનો ખરો અર્થ જ એ છે કે આપણા અંત સમય આપણને નજીક દેખાવા લાગે, 50-55 પછીની આપણી જિંદગીમાં આપણી વૃત્તિઓને જગતમાંથી પાછી વારી લેવાની, સંબંધીઓમાંથી પાછી વારી લેવાની, અને વૃત્તિ રૂપી જે કન્યા, એ વૃત્તિ રૂપી જે દીકરી છે, એ વૃત્તિ રૂપી કન્યાને આપણે ઠાકોરજીમાં જોડવાની છે. બસ આ લગ્ન. નહીતર પરીક્ષિતને મૃત્યુનો એક દાડો વાર હતી અને એને લગ્નની કથા હોય. લગ્નની કથામાંથી શૃંગાર રસ પેદા થાય અને વૈરાગ, શમશાનની મૃત્યુની કથાઓમાંથી વૈરાગ પેદા થાય. કોઈના લાકડે જઈએ ને તોય 1-2 કલાક વૈરાગ થઈ જાય છે. અને એટલા માટે લગ્નની કથા, મૃત્યુ જેની સામે ટકોરા દઈ રહ્યું છે એને લગ્નની કથા ન હોય. પણ એ લગ્ન એવું કહેવા માંગે છે કે હે પરીક્ષિત, તને કદાચ હસ્તિનાપુરમાં ક્યાંક તારી લગ્ન હોય, તારી વૃત્તિઓ ક્યાંક હોય, જન્મે જયમાં ક્યાંક તારી વૃત્તિઓ હોય, તો બધેથી તારી વૃત્તિઓને પાછી વારી લે. અને એ વૃત્તિઓને પાછી તારી વારી અને હવે માત્ર ને માત્ર તારે મૃત્યુને સમય જાજો નથી, માટે દ્વારિકાધીશમાં તારી વૃત્તિઓ જોડી દે અને વૃત્તિ એકતાર બની જાય ને લગ્ન કહેવાય. લગ્નનો અર્થ જ તમે નથી કહેતા કોઈ માણસ કોઈ કામમાં લાગી જાય, બાજુમાંથી નીકળી જાય પછી એમ કે હું અહીંથી નીકળ્યો, તને ખબર ન પડી, એટલે બીજો માણસ કે એની લગ્નીમાં હતો, કામની લગ્નીમાં હતો. બસ આવી લગ્ની જેમ પતિને પત્નીમાં લાગી જાય છે, પત્નીને પતિમાં લાગી જાય છે, એવી લગ્ની 50, 55, 58 પછી પરમ કૃપાળુ પરમાત્માની અંદર તમારે લગાડવાની છે. આ સંસારનો આ ક્રમ છે. લગની લાગી રે મારે લગની લાગી, લગની લાગી રે મારે લગની લાગી. સખી શામળિયા સંગાતે, સખી શામળિયા સંગાતે મારે લગની લાગી, લગની લાગી રે, લગની લાગી રે મારે લગની લાગી, લગની લાગી રે મારે લગની લાગી. લગની લાગી સખી, મને હવે સામળિયાની સાથે લગની લાગી છે. અમુક ઉંમર થાય, અમુક સમય થાય પછી આપણી સહેલીઓ, આપણા સખાઓ આપણને કહે ચલો આપણે આમ બગીચામાં ફરવા જઈએ, ચલો ક્યાંક ટહેલવા જઈએ, ત્યારે અમુક ઉંમરો પછી કહેવાય નહીં નહીં, એ બધું પૂરું થયું, હવે તો મને જો લગ્ન ક્યાંય લાગી, મારા ઠાકોરજીમાં મને લગ્ન લાગી છે. હે મારી બહેનપણીઓ, હે મારા ભાઈબંધો, હવે મને જે લગ્ન લાગી એ મારા પ્રભુમાં મને લગ્ન લાગી છે. અમારે શાંતિ ભગત મને કહેતા કાલે, મને કે સંતો કઈ કઈ થાકી ગયા, હવે વિચાર કરો કેટરસ નું ખાવાનું બંધ કરો. બહુ ખાધું, હવે જાતનું બનાવેલું એ હવે જમવું છે. આ લગન જગતની અંદરથી બધેથી વૃત્તિઓને, જગતના પદાર્થોમાંથી, જગતના સગાઓમાંથી, જગતના સંબંધીઓમાંથી આપણી વૃત્તિઓને પાછી ખેંચી અને પરમ કૃપાળુ પરમાત્માની અંદર એ વૃત્તિઓને જેથી જોડી દઈએ એનું નામ લગ્ની, એનું નામ લગન. પણ એ લગન પરમાત્માની સાથે કરવાના. અને એટલા માટે આ કથાઓમાંથી એ સાંભળજો, એ સમજજો કે હવે ધીરે ધીરે દીકરાઓ પ્રત્યે બધું છોડજો, દીકરાની વહુઓ પ્રત્યે છોડજો, આ બધું એમને વ્યવહારો એમને સોંપજો, પણ થોડું જાજુ પાસે રવા દેવું પાછું. સમય અત્યારનો ખરાબ છે, બધું આપી દેવાનું નથી કહેતો, પણ વ્યવહારોમાં ક્યાંય માથા નહીં મારવાના, વ્યવહારોમાં માથા નહીં મારવાના, એની રીતે વ્યવહાર કરે કરવા દેવાનો. પૂછવા આવે તો આપણે સલાહ આપવાની, પૂછવા આવે તો આપણે સલાહ આપવાની, બાકી આપણે વ્યવહારમાં માથું નહીં મારવાનું. માત્ર ને માત્ર આપણી પાસે થોડું હોવું જોઈએ કે તકલીફ ન આવે, તકલીફ ન પડે. સમય બદલાઈ ગયો છે અને એટલા માટે તો આજ એ લગન
પરમાત્માની સાથે એ વૃત્તિઓ માણસને જ્યાં ત્યાં વૃત્તિઓ ભટકે છે ને એનું જીવન બગાડે છે, એનો મોક્ષ બગાડે છે. મોક્ષને બગાડનાર કોઈ હોય તો એનું વૃત્તિઓ જ્યાં ત્યાં ભટકા કરે, ઘડીક વૃત્તિ આમાં ચોટે, ઘડીક આમાં વૃત્તિ ચોટે, ઘડીક આમાં વૃત્તિ ચોટે, ઘડીક આમાં વૃત્તિ ચોટે, એ વૃત્તિઓ જે છે એક સ્થિર બની જાઓ. છેલ્લે પરમ કૃપાળુ પરમાત્મા અને મારા ગુરુજનો, મારા ભગવાન અને મારા એક ગુરુ, બસ એની અંદર હું સ્થિર મારા મનને લગાવી, મારી વૃત્તિઓને એમાં સ્થિર લગાવી, એની આપેલી આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવી અને મારું જીવન ધન્ય. આ માણસને ભૂત કેમ થવું પડે છે? માણસને વાસના કેમ રહે છે? માણસને અસદગતિ કેમ થાય છે? એટલા માટે કે છેલ્લે એને કોઈમાં વૃત્તિ રહે છે, અને વૃત્તિ એને જગતના જીવમાં રહી છે, અને જગતના જીવમાં વૃત્તિ રહી છે. એ જ વૃત્તિઓ જગદીશ્વરમાં છેલ્લે મારી અને તમારી જોડાઈ જાય, બસ મુક્ત થઈ જઈએ. આનું જ નામ મુક્તિ છે. લખવાથી મુક્ત નથી થવાતું, બોલવાથી મુક્ત નથી થવાતું, સાચા અર્થથી વર્તનોથી મુક્ત થવું પડે છે. વર્તનોથી મુક્ત બનવું પડે છે. કે આપણું વર્તન હોવું જોઈએ કે ગમે એટલું ઢોરાઈ જાય, તૂટી જાય, ફૂટી જાય, ખોવાઈ જાય, વયું જાય, છતાં પણ કાંઈ મને